ડાંગ જિલ્લાની કુલ 41 ગ્રામ પંચાયતોને બ્રોન્ઝ અને સિલ્વર મેડલથી સન્માનિત કરાઈ। આહવા જનરલ હોસ્પિટલ ટીબી મુક્ત ગ્રામ પંચાયત કાર્યક્રમ યોજાયો। આજરોજ 24મી માર્ચ વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ નિર્મરાબેન ગાયનના અધ્યક્ષસ્થાને જિલ્લાની જનરલ હોસ્પિટલ આહવા ખાતે ડાંગ જિલ્લાના આહવા, વઘઈ અને સુબીર તાલુકાની કુલ 41 ગ્રામ પંચાયતોને ટીબી મુક્ત ગ્રામ પંચાયત કાર્યક્રમ અંતર્ગત બ્રોન્ઝ અને સિલ્વર મેડલથી સન્માનિત કરવામાં આવી હતી। તેમાં ગ્રામ પંચાયતના સરપંચો મોમેન્ટો તથા સર્ટિફિકેટ એનાયત કરાયા હતા। પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ડાંગ જિલ્લામાં આજ દિન સુધી સારવાર પર મુકાયેલ કુલ 481 ટીબીના દર્દીઓને કુલ 66 ની ક્ષય મિત્ર દ્વારા કુલ 1970 જેટલી અનાજની કીટ પૂરી પાડવામાં આવી છે। મફત અને ગુણવત્તાયુક્ત નિદાન અને સારવાર ઉપરાંત વધારાના પોષણ માટેની ક્ષય પોષણ યોજના અંતર્ગત સરકાર દ્વારા ટીબીના દરેક દર્દીને જ્યાં સુધી સારવાર ચાલુ રહે ત્યાં સુધી દર મહિને તેમના બેંક એકાઉન્ટમાં ₹1000 પ્રતિ માસ સીધા જ ચૂકવવાની જોગવાઈ કરેલી છે। રોગ પ્રતિકારક શક્તિ વધારવાના આ પ્રયાસને વેગવાન બનાવવા પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત દેશનો કોઈપણ નાગરિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ કે ઉદ્યોગ ગૃહો વગેરે તથા યથાશક્તિ આવા દર્દીને રાશન કીટ દર મહિને સમર્પિત કરી નિક્ષય મિત્ર તરીકે આ મહાયજ્ઞમાં સહભાગી બને છે। આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના અધ્યક્ષા માયાબેન બાગુલ તેમજ જિલ્લા સદસ્ય બબીબેન ચૌધરી, નીલમબેન ચૌધરી સહિત આહવા જનરલ હોસ્પિટલના અધિક્ષક ડૉક્ટર મિતેશ કુંભી, જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર બિનેશ ગામિત, તાલુકા આરોગ્ય અધિકારી સર્વે ડૉક્ટર સ્વાતિ પવાર, ડૉક્ટર અનુરાધા ગામિત, ડૉક્ટર નીલકેતુ પટેલ સહિતના આરોગ્ય કર્મીઓ તેમજ જુદા જુદા ગ્રામ પંચાયતના સરપંચો વગેરે ઉપસ્થિત રહ્યા હતા। ભારતી રાવલ, ZSTV દીવ।